રામ રામ મિત્રો, કેમ છો બધા? મોજમાં ન હોય તો આપણો વ્લોગ જોવો, મોજમાં આવી જશો. તો મિત્રો હવે આજે અમે જઈએ છીએ રાજકોટ, કારણ કે રાહિલભાઈ આપણને કંઈક સરપ્રાઈઝ આપવાના છે. જોઈએ શું સરપ્રાઈઝ છે. કાંઈ ભાઈ સરપ્રાઈઝ હતી નહીં, ઘરે ટાઈમ નહોતો જતો એટલે રાહિલ રાજકોટ રખડવા લઈ આવ્યો. કારખાને રજા રાખી, નુકસાની આવી ગઈ, બહુ મોટી નુકસાની આવી ગઈ. ભાઈ પણ હાલ હવે ફાંકી ખવડાવી દે એટલે નુકસાની ખબર થઈ જાય. હાલ લઈ લે ફાંકી દુકાન. હાલ ફાંકી ખાવી બરોબર. ઘરમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ઓમ લખા વરસાદ આવે ને એ બધા ઘરે ફૂટી ગયા. તો ભાઈ વરસાદ તો કાંઈ આવ્યું નહીં. ધોમ ધખા તડકો નીકળ્યો છે અને ઘરે પણ ગયા નથી. તો હવે દાઢીવાળ વધી ગયા છે, તો એવું લાગે છે કે દાઢીવાળ કરાવી નાખીએ. અને આવ્યા છે અબ્દુલભાઈની દુકાને, પાછળ અબ્દુલભાઈની દુકાને, અને દુકાન છે બંધ. તો હવે અબ્દુલભાઈને કરશું અમે ફોન, બરોબર ને ભૂરિયા? આનું નામ રાહિલ નથી, ભૂરિયો છે, ભૂરિયો, બરોબર ને? તો હવે અબ્દુલભાઈને ફોન કરીએ ક્યારે આવશે, તમારે દાઢી વાળ કરાવી નાખીએ. આ બધું બાવા જેવા લાગે, વધી ગયા. આમ જો ભૂરિયા, આ રાજકોટમાં વરસાદ કેમ નહીં આવતો હોય? ભાઈ પોરબંદરમાં ને અમારે બધે ધોમ ધખાર વરસાદ છે. રાજકોટમાં જ વરસાદ નથી આવતો. શું ખબર શું હોય રાજકોટમાં વરસાદ કેમ નહીં આવતો? એવું ન હોય ભાઈ, હું લકી માણા હે. પોરબંદરમાં કેવો વરસાદ પડ્યો તો ભાઈ પણ ફાઇનલી દુકાન ખુલી ગઈ છે ને હવે વાળ દાઢી કરાવી નાખીએ. આ છે આપણા રાજાભાઈ. મને અને ભૂરિયાને દાઢી વાળ કરી દો, એકદમ ઝકાસ હીરા જેવા બનાવી દો. બે ઓકે બનાવી દઈશ ભાઈ. ઓકે હાલો. તો મિત્રો ફાઇનલી આપણે દાઢી વાર થઈ ગયા છે. કેવા લાગીએ છે કોમેન્ટ કરજો. ઓકે, તો હવે થાય ઘર ભેગીના, કારણ કે સવારના રખડીએ છીએ. ઓકે મિત્રો, તો ફાઇનલી ઘરે પૂગી ગયા છે. આખો દી રખડીને હવે લઈ ગઈ છે ભૂખ. તો હવે અમે બનાવશું મેગી. તો હવે મેગી બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને છાકુડી પણ એની હાલતી નથી. આ રાહિલના બાપ દાદા વખતની ચાકુ છે. એના દાદાએ પહેલાં હાંકી, પછી એના બાપાએ. રાહિલ એનો ભાઈ પણ ભૂત મારે આપવી પડે અત્યારે. હું આ તો ખાવી હોય એટલે મેગી એટલે બધું કરવું પડે. બાકી ગૌતમભાઈ કરે થોડું આવું કાંઈ ત્યારમાં ખાવા. મિત્રો હાલતી નથી જરાય. બરોબર, મેગીનું બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. પાણી નાખીને મેગી બનાવી નાખશું. હવે બનાવવામાં ફોકસ કરીએ થોડોક. તો મિત્રો ફાઇનલી મેગી બની ગઈ છે. દેખાવામાં તો સારી લાગે છે, ખાઈએ પછી ખબર પડે કે કેવી બને, કારણ કે ભૂરિયાએ બનાવી છે. ભાઈ આપણે ચાખીએ હવે કેવી છે. ઠીક ભૂરા, તારા ડાસા જેવી છે. તો હવે મેગી ખાઈ લીધી છે, હવે મજા આવી ગઈ છે. તો હવે વાળ કપાવી આવ્યા હતા, તો હવે નાઈ નાખીએ અને વ્લોગ કરીએ એન્ડ. જો મિત્રો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, બાય.